જય માતાજી બધા મોજમાં મિત્રો. કે ઢોર ગણતા માણસ ઘડ્યો. અમુક વણરી તાશી રવી હોય ને ઢોર જેવા હોય એટલે કવિ કે ઢોર ગણતા માણસ ઘડ્યો. ખરેખર કે ભગવાન તને ઢોર બનાવતા હતા પણ પછી માણસ બનાવી દીધો. એમાં વૃત્તિ એવી હોય, પશુની વૃત્તિ. છતાં પશુથી પણ અમુક માણસો પશુથી પણ ખરાબ હોય. એક દ્રષ્ટાંત છે. એક મુસાફર ઘનઘોર જંગલની અંદર વનમાં એકલો હાલ્યો આવે અને આજુબાજુ કોઈ વસ્તી નહીં. હાલતા હાલતા બીક લાગે એને કે આવા વનમાં કોઈ જંગલી જાનવર જો ભીડાઈ જાય, ભટકાઈ જાય તો જાન ઉજાવવું પડે. બીક બહુ એને. બહુ સાવચેત રહીને પગલાં માંડતો આવે, ચારે બાજુ નજર કરતો જાય, ભગવાનનું સ્મરણ કરતો જાય. એમાં પાછળથી ઓચિંતાના પંખીઓનો કોલાહલ સંભળાણો. પંખી ફડફડાટ કરતા પાંખો ફડફડાવીને ઉડવા માંડ્યા. પક્ષીઓ ટેં 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 બોલવા માંડ્યા. મુસાફરને થયું પાછળ કોઈ શિકારી પ્રાણી આવે છે એટલે એની બીક સાચી પડી. પાછળ નજર કરી ત્યાં તો 9 હાથ ડાલામાં તો હાલ્યો હોય ભાઈ. ખાઉં ભરખો કરતો. અને આ મુસાફરે ધ્રોડ્યો બિચારો દીધા પગોમાંથી. પણ સિંહથી ભાગીને કેટલે જાય. ભાગતા ભાગતા જોયો કે સિંહ હવે નજીક પહોંચી આવ્યો. એટલે એક મોટો ઝાડ. એ માણસ વૃક્ષ ઉપર ચડી ગયો, કારણ કે ઈશ્વરે સિંહને આવા ઊંચા વૃક્ષ ઉપર ચડવાને ભગવાને નથી બનાવ્યો, પણ માણસ ચડી જાય. સીધો એક ઝાડ માથે ચડી અડધેમાં જાય ને મુસાફર ડાળ પકડીને બેઠો. એને થયો કે હાશ, હવે બચી ગયા. ઉપર નજર કરી માથે એક રીંછ બેઠો, મોટા મોટા દાંત. મુસાફરે જોયો, ઓહો માર્યા. નીચે સિંહ બેઠો ને માથે રીંછ બેઠો. પીયાવા માંડ્યો, શરીર ધ્રુજવા માંડ્યું. રીંછે કહ્યું, મુસાફિર તમારે આશરે આવ્યો છે, હવે ડર નહીં, ધ્રુજવાનું મૂકી દે અને નિરાંતે બેસ, કારણ કે અહીંયા સિંહ ચડી શકશે નહીં. હું એ બેઠો છું, તું એ બેસ. સિંહ તો નીચે બેઠો. ઘણી વાર બેઠા પછી સિંહે રીંછને કીધું, રીંછભાઈ આપણે બે વનમાં રહીએ, એક નાતે આપણે સંબંધી જ કહેવાય, કારણ કે આપણો ખોરાક પણ મળતો આવે, વનસ્પતિમાં રહીએ. આ મનુષ્ય જાતિ છે ને નીચે નાખ, એટલે હું એને ખાઈને રવાનો થઈ જાઉં. રીંછે કીધું, વનરાજ મારે આશરે આવ્યો છે. આશરા ધર્મ એમ કહે છે આનું રક્ષણ કરવો જોઈએ. હું દિલગીર છું એ વાતે કે મારે આશરે આવેલાને હું નહીં આપી શકું. સિંહે ખૂબ સમજાયું કે આ મનુષ્ય છે, આ મનુષ્ય દગો કરતો વાર ન કરે, આ કોઈનો થાય નહીં અને ભલો થઈને નીચે નાખ. પણ રીંછ તો એકરો બે નથી. એણે કીધું મારે આશરે આવ્યો અને હોંપો નહીં. ખેર રાત વીતવા માંડી. સિંહ નીચે બેઠો છે, ઉપર રીંછ બેઠો છે, વચ્ચે માણા બેઠો છે. એ રીંછ એક ડાળી પકડી, ડાળીને બાથમાં લઈ બેઠેલો. સિંહની બીક તો રીંછ નહીં ખરી.
માણસને કીધું કે હવે મને ઊંઘ આવે છે, હું થોડો આરામ કરું, ઊંઘાઈ જાઉં, અને તમે સિંહ ઉપર ધ્યાન રાખજો, નજર રાખજો કે કદાચ માથે ચડવાની કોશિશ કરે તો મને સાવચેત કરે અને તમે થોડા ઉપર આવતા રહ્યા, ના કે આપણે બેઠા છે. માણસે કહ્યું ભલે રીંછભાઈ તમે આરામ કરો. હવે રીંછ ઊંઘાવા માંડ્યો, માણસ પણ બેઠો છે ડાળ પકડીને. રીંછ ઊંઘાઈ ગયો એટલે સિંહે માણસને કીધું, એ મનુષ્ય, તારે જો જીવતો રહેવો હોય, હું તો વનરો રાજા છું, વાયદો કરું પાળો છું. રીંછ ઊંઘાયેલો છે, એને જરાક ચમકાવ, ઓચિંતો એને છળક લાગશે ને એ નીચે પડી આવશે, એટલે હું રીંછને ખાઈ જઈશ અને પછી તને કાંઈ કરીશ નહીં, તું તારે ઘરે જાજે. મિત્રો, કહેવાય છે કે મનુષ્ય પોતાનો જીવ બચાવવા માટે રીંછને ધક્કો દીધો, પણ રીંછને ડાળી પકડેલી હતી. રીંછ નીચે ન પડ્યો, માણસનો પગ લપટ્યો, માણસ નીચે પડ્યો, સિંહ એને ખાઈ ગયો. અત્યારે ગામડે ગામમાં કહેવાય કે નિયત એવી મુરાદ, જેવી નિયત એવી ભગવાન મુરાદ એની પૂરી કરે. એક ગામડે ગામડી ભાષામાં છે કે શિયાળબાઈ સવરોતર્યા, નરણો નવાટી નાડી, બેલિયામાં બેડા કર્યા પછી કાંધે મેં ખાધી કુવાડી. મિત્રો, આપણને જે કોઈ આશરો દે એની સાથે જો આપે આવો દગો કરો તો સિંહ રે જડબેમાં જાતો, કાળ મહારાજ રે જડબેમાં જાતો, એને કોઈ રોકી શકતો નથી. મિત્રો, ભગવાન હવને સદબુદ્ધિ દે. આ નાની એવી એક દ્રષ્ટાંત કથા આપને કેવી લાગી કોમેન્ટ કરજો, શેર કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી કોઈ બીજી વાતમાં મળશું, ત્યાં સુધી જય માતાજી.